તો નવસારી પોલીસે સીએમઓ કાર્યાલયના નકલી કર્મચારી નિતેશ ચૌધરીની ધરપકડ કરી છે. પ્રાંત અધિકારીને સીએમઓ કાર્યાલયના કર્મચારીની ઓળખ આપી જમીનનું કામ કરાવતો. પ્રાંત અધિકારીને શંકા જતા અધિકારીએ તપાસ કરી અને તપાસ કરતા આવો કોઈ કર્મચારી ન હોવાની જાણ થઈ. તો પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી પકડાઈ ગયો છે. અધિકારીને સિસોદરાની જમીનના વિવાદનો ફરિયાદી કાર્યાલયમાં આવ્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું. તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો નવસારી પોલીસે સીએમઓ કાર્યાલયના નકલી કર્મચારી નિતેશ ચૌધરીની ધરપકડ કરી છે. જણાવી દઈએ, પ્રાંત અધિકારીને સીએમઓ કાર્યાલયના કર્મચારી તરીકે ઓળખ આપતો અને જમીનનું કામ કરાવી લેતો. પ્રાંત અધિકારીને શંકા જતા અધિકારીએ તપાસ કરી કે સીએમઓમાં આવો કોઈ કર્મચારી છે, તો જાણવા મળ્યું કે આવો તો કોઈ કર્મચારી સીએમઓમાં છે જ નહીં. ત્યારે પ્રાંત અધિકારીએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસ ફરિયાદ કરતા આખરે આરોપી આ નકલી કર્મચારી છે એ પકડાઈ ગયો છે. અધિકારીને સિસોદરાની જમીનના વિવાદનો ફરિયાદી કાર્યાલયમાં આવ્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું અને આમ કહીને છેતરપિંડી કરતો પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાંત અધિકારીએ ફરિયાદ કરી છે. હવે પોલીસ એ વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. હવે આગળ તપાસ હાથ ધરવામાં આવશે. અન્ય કેટલી કઈ જગ્યાએ તેણે નકલી કર્મચારી બનીને કોઈ છેતરપિંડી આચરી છે કે નથી આચરી, કોઈ કૌભાંડ કર્યું છે કે નથી કર્યું, એ તમામ દિશામાં પોલીસ તપાસ હાથ ધરશે.